નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એકદમ નવા વિડીયોમાં। આજ તમને એક નાની અપડેટ દઈ દઉં કે આજના છાપામાં શું એ દિવ્ય ભાસ્કર તો કે હાલની સ્થિતિએ વિલંબની વકી વચ્ચે આગળના પ્રવેશ પણ મોડા થશે। ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા, બરાબર, શક્યતા છે, ફાઇનલ નથી કહેતા કે મોડું થશે। તો શું છે પૂરી માહિતી એ આપણે જોવી। તો કીધું કે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી। શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પરિણામ પહેલાં ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી છે। હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળી નથી કે જવાબ મળ્યો નથી। બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતા પકડાયેલ વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગમાં ગેરરીતિ કરતા પકડાયેલ વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવે છે। બાદમાં ગુણ દોષના આધારે વિદ્યાર્થીને નિર્દોષ કે દોષિત જાહેર કરવામાં આવે છે। આ હેતુ માટે પરીક્ષા સમિતિની બેઠક મળતી હોય છે, પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માગી છે। જો કે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી। પણ જો કે મંજૂરી લેવાની ન હોય, પરિણામ જાહેર કરવા માટે બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી લેવાની નથી, પરંતુ ગેરરીતિના કેસને લઈને પરીક્ષા સમિતિની બેઠક સુનાવણી અને નિર્દોષ કે સજાને પાત્ર જાહેર કરવાને લઈને ચૂંટણી હોવાથી મૂંઝવણ ઊભી થઈ છે। બોર્ડ વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કર્યા છે, પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે તે નક્કી નથી। અત્યારે સ્થિતિ વિલંબ થાય તેવી શક્યતા છે। પરીક્ષા સમિતિની ગેરરીતિના કેસો માટે બેઠક ચૂંટણી પંચની હજી મંજૂરી મળી નથી। તો કે અહીંયા કીધું કે મંજૂરી ન લેવી પડે। તો મિત્રો, નાનો એવો વિડીયો હતો, પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં હોય તો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો। એક નાની એવી માહિતી હતી તમને આપી, બરાબર। ત્યાં સુધી મને આપો રજા। વંદે માતરમ, જય હિન્દ, જય ભારત।